ओम नमः सिद्धेभ्य। ओम नमः सिद्धेभ्य। ओम नमः सिद्धेभ्य। ओम शुद्धात्मने नमः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्यायाणं नमो लोये सवसाहुणम्। सकल कर्मणो क्षय करी पाम्यां स्वयं स्वभाव। सर्वज्ञानी परमात्मने नमो करे बहुभाव। इष्टोपदेश ग्रंथ नो આપણે સ્વાધ્યાય ક્રમમાં ચાલે છે। એમાં વિગત પર સ્વાધ્યાયમાં આપણે 27 નંબરની ગાથા અડધી સ્વાધ્યાય થઈ હતી। 27 અને 28 ગાથા આત્મા સ્વભાવે દ્રવ્ય સ્વભાવે નિર્મમ હોવા છતાં પણ એવા આત્માનું ભાન નથી તો અનાદિથી પર્યાયમાં મમતા ઉત્પન્ન થાય છે। હવે એ મમતાથી જે થાક્યો છે, મમતાના કારણે પરિભ્રમ થાય એના જે થાક્યો છે, એ આચાર્ય દેવને કહે સાહેબ પર્યાયમાં નિર્મમત્વ ભાવ કઈ રીતે પ્રગટ થાય, અથવા તો આમ કહીએ તો પર્યાયમાં જે મમતા છે, મોહ છે, મોહરાગદ્વેષના પરિણામ છે, એનો અભાવ કઈ રીતે થાય, એના ઉત્તર રૂપે 27 અને 28 નંબરની ગાથા છે। જીનાગમમાં સમયસાની શૈલી કહો કે આ શૈલી કહો, ક્રોધનો અભાવ કરવા માટે, આશ્રવનો અભાવ કરવા માટે આશ્રવ સામે જોવાનું નથી। એક સ્વભાવને સામે જોયું નથી એટલે આશ્રવ ભાવ ઉત્પન્ન થાય। જ્યાં સ્વભાવની સન્મુખ જોવે તો આશ્રવ ભાવ ઉત્પન્ન થાય જ નહીં। એમ અહીં જે આપણે ગાથા 27 નંબરની છે, પર્યાયમાં નિર્મમત્વ ભાવ કઈ રીતે પ્રગટ થાય, અથવા તો મમતાનો અભાવ કઈ રીતે થાય, તો મમતાના અભાવ માટે મમતામાં કંઈ કરવાનું નથી, કર્મના અભાવમાં કર્મમાં કંઈ કરવાનું નથી। બધા જ માં કર્મનો અભાવ કરવો હોય, કષાયનો અભાવ કરવો હોય, મોહનો અભાવ કરવો હોય, દુઃખનો અભાવ કરવો હોય, પરિભ્રમણનો અભાવ કરવો હોય, એ બધામાં દવા એક જ છે, તું આત્માની સન્મુખ થા, આત્માની પ્રીતિ કર। અને એ આત્માની પ્રીતિ કરી થાય તો આત્માના જે અનેક શક્તિઓ અને ગુણધર્મો છે એનો મહિમા આવતા, અને એ મહિમા આવતા આવતા પરનો મહિમા છૂટતો જાય, આત્માનો મહિમા વધતો જાય, અને મોહ મંદ પડતો જાય, અને કાળક્રમે એ મોહનો અભાવ થઈ જાય। એના માટેની આ 27 નંબરની ગાથા છે। પહેલા ગાથાનો પાઠ કરીશું અને ત્યારબાદ આપણે ચર્ચા આગળ વધારીશું। એકોહમ નિર્મમઃ શુદ્ધો જ્ઞાની યોગીન્દ્ર ગોચર બાહ્યા સંયોગ ભાવા મત્ત સર્વેપી સર્વથા। નિર્મમ એક વિશોધ હું જ્ઞાની યોગી ગમ્ય સંયોગી ભાવો બધા મુજથી બાહ્ય અરમ્ય। શું કહે છે? પોતાના આત્માના અહીં 4 વિષયો બતાવ્યા છે। હું એક છું, હું નિર્મમ છું, હું શુદ્ધ છું, અને જ્ઞાન દર્શનથી પૂર્ણ છું। સમયસારને જાણે 38 નંબરની ગાથા 73 નંબરની ગાથા અહીંયા ઉત્પન્ન કરી હોય, એનો ભાવ અવતર જે કર્યો હોય એ ટાઈપનું છે। હું એક છું, હું શુદ્ધ છું, મમતા રહિત છું, અને જ્ઞાન દર્શનથી પૂર્ણ છું। એમાં હું એક કેમ છું એની ચર્ચા આપણે ચાલી ગઈ હતી। પર્યાયો અનેક છે, કષાય ભાવ અનેક છે, એ બધામાં અનિશ્ચિત રૂપે જોડાયેલો, એટલે નવમાં નવ રૂપે થતો, નવ રૂપે પરણમતો છતાં પણ પોતાનું એક પણ નહીં છોડતો, પ્રતિપદમ એકરૂપ રહેતો હોવાથી આત્મા એક છે।
ત્યારબાદ નિર્મમ ભાવમાં જોયું હતું કે એ મમતા પર્યાયમાં હોવા છતાં પણ દ્રવ્ય સ્વભાવમાં મમતા નથી. મમતા કોને કહેવાય? આ હું અને આ મારું, એટલે એકત્વ અને મમત્વ. કર્તવ્ય ભોગતો પણ લઈ લો, એ બધા મમતાના પેટાભેદ છે, જે ત્યાં બંધ અધિકારમાં અધ્યવસાન અસંખ્યાત લોક પ્રમાણ અધ્યવસાન કહ્યા. નાટક સમયસારમાં લખ્યું, અસંખ્યાત લોક પ્રમાણ જે મિથ્યાત્વ ભાવ તે વ્યવહાર ભાવ કેવલી ઉકત હૈ. એટલે જેટલા પ્રકારના વ્યવહાર જીનાગમમાં દર્શાવ્યા એટલા પ્રકારનું મિથ્યાત્વ. કેમ? કારણ કે અજ્ઞાની એ વ્યવહારને પરમાર્થ માની લીધો, માટે એ પ્રકારનું મિથ્યાત્વ થઈ ગયું. જીનાગમમાં કહ્યું કે આ અસદબુદ્ધ વ્યવહારથી શરીર આત્માનું છે, મનુષ્ય તે જીવ, એમ અસદબુદ્ધ વ્યવહારથી કહ્યું તો આને એ વ્યવહારને પરમાર્થ માની લીધો અને હું મનુષ્ય છું. આ શ્રી કુટુંબ પરિવાર તો ઉપચરિત અશુદ્ધભાઈ નહીંથી આ મારી પત્ની, આ મારી દુકાન, આ મારું મકાન, એવો વ્યવહાર નથી કહેવામાં આવે, અને એ બધાને સત્યાર્થ માન્યો. તો જેટલા પ્રકારના વ્યવહારના હતા એ બધાને આને પરમાર્થ માન્યો, તો એટલા પ્રકારનું મિથ્યાત્વ ઉત્પન્ન થઈ ગયું. અને એ મિથ્યાત્વને આચાર્ય દેવે 3 ભાગમાં વહેંચ્યું છે. 270 નંબરની ગાથામાં 3 અધ્યવસાનને 3 ભાગમાં વહેંચ્યું છે. નંબર 1, હું પરને હણું છું. નંબર 2, હું નારકી છું. નંબર 3, હું પરને જાણું છું. અને એ બધી જે અભિનિવેશ, મિથ્યા અભિનિવેશ પર્યાયમાં હોવા છતાં પણ પોતાનો ભગવાન આત્મા એ બધાથી, એ બધી કાજળની કોટડીથી ભગવાન આત્મા ભિન્ન છે, માટે નિર્મમ છે. નિર્મમ ભાવની ભાવના ભાવતા ત્રિકાળી ભગવાન આત્મા નિર્મમ છે, અને એની ભાવના ભાવતા ભાવતા પર્યાયમાં નિર્મમ થઈ જવાય છે. તમને ખ્યાલ હોય તો બેનશ્રી બેનના વચનામૃતમાં એક બહુ સરસ બોલ આવે છે કે ગુણીના ગુણ ગાતા ગાતા ભગવાનના ગુણ ગાતા ગાતા પોતે ભગવાન થઈ જાય છે. બીજું કશું કરવાનું નથી. પેલા ભગવાન અને આ ભગવાન બંને સરખા છે, અને એના ગુણ ગાતા ગાતા પર્યાયમાં ભગવાન થઈ જાય છે. એમ નિર્મમ ભાવની ભાવના ભાવતા ભાવતા, શુદ્ધ ભાવની ભાવના ભાવતા ભાવતા, હું એક છું એની ભાવના ભાવતા ભાવતા પર્યાયમાં એવું પરિણમન એનું સ્વરૂપ થઈ જાય છે. આ 2 બોલ આપણે ચાલી ગયા હતા. હવે ત્રીજો બોલ આપણે શરૂ કરીએ આજે. શુદ્ધ, હું એક છું, હું નિર્મમ છું. એ બોલની ચર્ચા થઈ ગઈ હતી. આજે ત્રીજો અને ચોથો બોલની ચર્ચા કરીશું. શુદ્ધ છું. કેમ શુદ્ધ છું? પહેલા વાંચી લઈએ. શુદ્ધ નહીંની અપેક્ષાએ દ્રવ્ય કર્મ ભાવ કર્મથી રહિત. બસ આટલું છે. શુદ્ધ નહીંની અપેક્ષાએ દ્રવ્ય કર્મ ભાવ કર્મથી રહિત છે. જુઓ, પેલા શુદ્ધ નહીં કોને કહેવાય? બોલશો કોઈ? લખ્યું ને, શુદ્ધ નહીંની અપેક્ષાએ દ્રવ્ય કર્મ ભાવ કર્મથી રહી છું, માટે શુદ્ધ છું. હવે શુદ્ધ નહીં એટલે શું? દ્રવ્ય કર્મ એટલે શું? ભાવ કર્મ એટલે શું? जैसा वस्तु का स्वभाव है, जैसा वस्तु का स्वभाव है वैसा कहना ज्ञान की अपेक्षा से वो शुद्ध है. नहीं, देखो શુદ્ધ નહીં પર્યાય માટે પણ વપરાય અને શુદ્ધ નહીં દ્રવ્ય માટે પણ. 11મી ગાથામાં, સમયસાની 11મી ગાથામાં વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત શુદ્ધ નહીં ભૂતાર્થ છે. બરાબર? ત્યાં ભૂતાર્થ, શુદ્ધ નહીં ભૂતાર્થ છે એમ લખ્યું. ત્યારબાદ 14 નંબરની ગાથામાં, 14 નંબરની ગાથાના પહેલા 10મા નંબરનો કલશ છે. આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ આપૂર્ણ માદ્યદ વિમુક્તમ એકમ વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ પ્રકાશ એનો શુદ્ધ નયોભ્યુદ્યતિ. ત્યાં શુદ્ધ નય ઉદય થાય છે, પ્રગટ થાય છે. બરાબર? અને 14 નંબરની ગાથામાં અબધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અણસંયુક્ત તેને શુદ્ધ નહીં તું જાણજે. બરાબર? તો 11મી ગાથામાં શુદ્ધ નહીં શબ્દ છે, 10મા કલેશમાં પણ શુદ્ધ નહીં શબ્દ છે, અને 14મી ગાથામાં પણ શુદ્ધ નહીં શબ્દ છે. બરાબર. 11મી ગાથામાં શુદ્ધ નહીં શબ્દ ત્રિકાળી ભગવાન આત્મા માટે વાપર્યો છે.
અને 10મા કલશમાં અને 14મી ગાથામાં જે શુદ્ધ નય શબ્દ છે એ પર્યાય માટે વાપર્યો છે. બરાબર. ત્યાં 11મી ગાથામાં શુદ્ધ નય છે અને પેલામાં શુદ્ધ નય પ્રગટ થાય છે. પ્રગટ થાય એ પર્યાય હોય અને પ્રગટ હોય તે દ્રવ્ય હોય. તો 11મી ગાથામાં ત્રિકાળી ભગવાન આત્માને શુદ્ધ નય કીધો અને એવા શુદ્ધ નય સ્વરૂપ ભગવાન આત્માને જે જાણે, જે જ્ઞાન જાણે, જે જ્ઞાન એને ગ્રહણ કરે તો એ જ્ઞાનની પર્યાયને શુદ્ધ કહેવાય. બીજી ભાષામાં શુદ્ધાત્માને ગ્રહણ કરે, નય એટલે જ્ઞાન, જે જ્ઞાનનો અંશ શુદ્ધ દ્રવ્યને ગ્રહણ કરે એને શુદ્ધ નય કહેવામાં આવે છે. બરાબર. હાજી. હવે સમજો, અહીં લખ્યું શુદ્ધ નયની અપેક્ષાએ દ્રવ્ય કર્મ ભાવ કર્મથી રહી છે. પર્યાયમાં ભાવ કર્મ છે, સંયોગમાં દ્રવ્ય કર્મ છે. બે શબ્દ અલગ પાડું છું. પર્યાયમાં ભાવ કર્મ છે અને સંયોગમાં દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ કોને કહેવાય? 8 પ્રકારના કર્મ છે. જ્ઞાનાવર, દર્શનાવર, મૌની, અંતરાય, નામ, આયુ, ગોત્ર, વેદની. એને દ્રવ્ય કર્મ કહેવાય, જે સત્તામાં પડેલા છે. કર્મ, જડ કર્મ, પૂતગલ. બરાબર. એ જીવની સાથે એક ક્ષેત્રાવગાહે બંધાયેલા છે, એ દ્રવ્ય કર્મ કહેવાય. અને પર્યાયમાં થતા મોહ રાગ દ્વેષના પરિણામ એને ભાવ કર્મ કહેવાય. બરાબર. અને દ્રવ્ય કર્મના નિમિત્તે જે 12મા સંયોગ મળે, શરીર મળે, રૂપિયા પૈસા મળે, એ બધાને નો કર્મ કહેવાય. એક દ્રવ્ય કર્મ, એક ભાવ કર્મ, એક નો કર્મ. જીવની પર્યાયમાં જે મોહ રાગ દ્વેષના પરિણામ થાય, ભગવાનની ભક્તિ, પૂજા, અત્યારે સ્વાધ્યાયના પરિણામ, 3-4 દિવસ પછી 10 લક્ષણ પરુ મનાવવાના ભાવ, આ બધા ભાવ કર્મ છે. ખાવા પીવાના પરિણામે તો ભાવ કર્મ છે જ, પણ શુભ પરિણામે પણ ભાવ કર્મ છે. જેટલા પણ રાગ દ્વેષના પરિણામ થાય, શુભ રાગ હોય કે અશુભ રાગ હોય, એ બધું ભાવ કર્મ. અને ભાવ કર્મના નિમિત્તે નવા કર્મનું આવરણ થાય, નવા કર્મનું બંધ થાય. જે કર્મ પરમાણુ આવ્યા એને કહેવાય દ્રવ્ય કર્મ. બરાબર. અને દ્રવ્ય કર્મ બંધાયેલા સત્તામાં પડ્યા છે, એ જ્યારે ઉદયમાં આવે તો એના નિમિત્તે અઘાતી કર્મના ઉદયના નિમિત્તે શરીર મળે, કુટુંબ પરિવાર મળે, સ્ત્રી પુત્ર આદિ મળે, એ બધાને નો કર્મ કહેવામાં આવે છે. બરાબર. હવે અહીં કહે છે કે હવે શુદ્ધ નહીંથી જોઈએ. જો અશુદ્ધ નહીંથી જોઈએ તો પર્યાયમાં રાગ દેખાશે, કર્મનો સંયોગ દેખાશે, શરીર દેખાશે. પણ એ જ વખતે શુદ્ધ નયના ચશ્મા લગાવીને જોઈએ તો દ્રવ્ય કર્મ હોવા છતાં પણ અમને દ્રવ્ય કર્મ દેખાતું નથી, ભાવ કર્મ હોવા છતાં અમને ભાવ કર્મ દેખાતું નથી. તો શુદ્ધ નયથી એકલો શુદ્ધાત્મા દેખાય છે. પેલું બધું હોવા છતાં, પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં પણ અશુદ્ધતા દેખાતા નથી. દ્રવ્ય સવા જે શુદ્ધ ભગવાન આત્મા છે એ દેખાય છે. માટે ભગવાન આત્મા શુદ્ધ છે. અશુદ્ધતા હોવા છતાં પણ ભગવાન આત્મા અશુદ્ધ થયો નથી એવું શુદ્ધને ગ્રહણ કરે છે, માટે આત્મા શુદ્ધ છે. જે 6ઠ્ઠી ગાથામાં, સમેસાની 6ઠ્ઠી ગાથામાં લખ્યું, રવિ હોદિય પમત્તો ણપમત્તો જાણગો દુજો ભાવો એવમ ભણંતી શુદ્ધમ અણાદો જોશો દુસોચે. કે આત્મા પ્રમત પણ નથી, અપ્રમત પણ નથી. પર્યાયમાં પ્રમત દશા પણ છે, પર્યાયમાં અપ્રમત દશા પણ છે મુનિરાજને. પરંતુ એ બધી દશા હોવા છતાં પણ જ્ઞાયક ભાવ, જેને અમે જ્ઞાયક ભાવ કહીએ, એ જ્ઞાયક ભાવ પ્રમત અપ્રમત રૂપે થતો નથી. એટલે જે શુદ્ધ દ્રવ્ય છે, ત્રિકાળી દ્રવ્ય છે, પાણમિક ભાવ છે, કાણ પરમાત્મા છે, એ પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં પણ એ પોતે અશુદ્ધતા રૂપે થતો નથી. માટે ભગવાન આત્માને શુદ્ધ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? હાજી, બહુ સરસ. શુદ્ધ નયની અપેક્ષાએ, નય એટલે જ્ઞાન. જો 5 જ્ઞાનમાં મતિ શ્રુત અવધિ મન પરે કેવલાની જ્ઞાનમ, તદ પ્રમાણે આ સમ્યક 5 જ્ઞાનમાં જે નયના ભેદ પડે એ શુદ્ધ જ્ઞાનમાં જ પડે. બાકીના 4 જ્ઞાનમાં નયના ભેદ ના પડે. બરાબર. હવે નય એટલે જાણવાનું એક એંગલ, નય એટલે જાણવાની એક દ્રષ્ટિ.
અપેક્ષાથી જાણવું, અપેક્ષા એટલે બરાબર, એને નય હમ. કહેવામાં આવે છે. હવે પર્યાયમાં અશુદ્ધતા છે, પર્યાયમાં રાગાદી ભાવ છે, પર્યાયમાં અપૂર્ણતા છે. એ જ વખતે દ્રવ્ય સ્વભાવ પૂર્ણ છે, દ્રવ્ય સ્વભાવ શુદ્ધ છે. બરાબર હવે દ્રવ્ય સ્વભાવ શુદ્ધ છે, પર્યાયમાં અશુદ્ધતા છે. આ બધું હોવા છતાં પણ જે જ્ઞાન અશુદ્ધતાને ગ્રહણ કરે તો અશુદ્ધ નહીં, જે જ્ઞાન અશુદ્ધતાને ગૌણ કરી ત્રિકાળી ભગવાન આત્માને ગ્રહણ કરે તો એ જ્ઞાનના અંશને શુદ્ધ નહીં કહેવામાં આવે. બરાબર એટલે શુદ્ધ નહીંથી જોઈએ તો ભગવાન આત્મામાં નથી દ્રવ્ય કર્મ, ભગવાન આત્મા નથી ભાવ કર્મ, નથી એમાં નો કર્મ. માટે એ ભગવાન આત્માને શુદ્ધ કહેવામાં આવે છે. બરાબર. બરાબર આગળ, જ્ઞાની એટલે સ્વપર પ્રકાશક સ્વભાવ વાળો. જેવો જ્ઞાની શબ્દ અનેક જગ્યાએ ઉત્પન્ન થાય, એટલે અનેક જગ્યાએ વપરાય છે. ગુણસ્થાનમાં જ્ઞાની અજ્ઞાનના ગુણસ્થાન પાડીએ આપણે તો 1 થી 3 ગુણસ્થાન મિથ્યા જ્ઞાન છે, માટે અજ્ઞાન, અને 4 થી ઉપરના બધા જ્ઞાની કહેવાય. આ એક અપેક્ષા. બીજી અપેક્ષા, કેવળ જ્ઞાન જે પૂર્ણ જ્ઞાન છે એને જ્ઞાની કહેવાય, અને જેટલા અપૂર્ણ જ્ઞાન હોય એ બધાને અજ્ઞાન કહેવાય. બે વાત. ત્રીજી વાત, જેટલા જ્ઞાનાવણી કર્મનો ઉદય છે, જ્ઞાનાવણી કર્મનો ઉદય છે એટલું અહીં જ્ઞાન પ્રગટ નથી તો એને ઔદયિક અજ્ઞાન કહેવાય. જેટલા કર્મના ઉદય પ્રમાણે જ્ઞાનનો અભાવ છે એને ઔદયિક અજ્ઞાન કહેવાય. બરાબર એક વાત. એ જ્ઞાન વિપરીત જાણે તેને મિથ્યા જ્ઞાન કહેવાય, એ પણ અજ્ઞાન કહેવાય. અને એ જ્ઞાન સમ્યક જ્ઞાન હોય પણ અપૂર્ણ જ્ઞાન છે તો પૂર્ણ જ્ઞાનની અપેક્ષાએ એને પણ અજ્ઞાન કહેવાય. બરાબર આ બધી અલગ અલગ અપેક્ષાઓ જીનાગમમાં જોવા મળે. આપણે અપેક્ષા કયા જગ્યાએ કઈ અપેક્ષા છે એ આપણે ખ્યાલ રાખવો પડે. બરાબર. બરાબર આપણને હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું. તમારે ત્યાં ખાખરા ખવાતા હશે ને? ખવાય ખવાય ને? અને હા ખાખરા ઉપર મસાલો પણ લગાવે છે, આપણે સિંગદાણાનો એ લગાવે ને, ક્યારેક લગાડે ક્યારેક લગાડે. બરાબર. હવે એને પણ એ જ મસાલાનો ડબ્બો કહેવાય, એ જેમાં રાખતા હોય ને મસાલાનો ડબ્બો કહેવાય. હા બરાબર. જ્યારે તમે ઘરમાં જેન્ટ્સ બેઠા છે ડાઇનિંગ ટેબલ ઉપર અને એમ કે મસાલાનો ડબ્બો આપ મને, તો કયો ડબ્બો આપીએ આપણે? સિંગદાણાનો મસાલા વાળો? નહીં નહીં, મસાલાનો ડબ્બો મને આપ. હા ખાખરામાં જે ચોપડાનો મસાલો છે હા તો પછી સિંગદાણાનો હા સિંગદાણો આપીએ. બરાબર. હવે જ્યારે જેન્ટ્સે માગ્યું મને મસાલાનો ડબ્બો આપ તો તમે સિંગદાણા મસાલાનો ડબ્બો આપ્યો. હવે જ્યારે તમે રસોઈ કરવા બેઠા હતા નીચે અને ઉપર કંઈક ઉભા થવાની તકલીફ હતી, તમે કે મને જરા મસાલાનો ડબ્બો આપજો, શાકનો વઘાર કરતા હતા એ વખતે, એ કયો ડબ્બો આપશે? તો રાઈ જીરું મસાલા વાળો હાલે 7 ખાનાનો ડબ્બો આપશે ને? એ આપીએ. બરાબર. બંનેમાં નામ તો મસાલાનો ડબ્બો એક જ જગ્યાએ કીધું, છતાં પણ આપણે પ્રસંગ અનુસાર સમજી જઈએ કે નથી સમજી જતા? સમજીએ છીએ કે અપેક્ષા અહીં 7 ખાના વાળો ડબ્બો માંગે છે, અહીં સિંગદાણો માંગે છે. એ ત્યાં અપેક્ષા જેમ સમજીએ છીએ એમ આપણે જીનાગમમાં અપેક્ષા સમજવાની છે. બસ. બરાબર બરાબર. જુઓ અહીં શું લખ્યું. હવે ચોથો બોલ, જ્ઞાની. જ્ઞાની એટલે સ્વપર પ્રકાશક સ્વભાવ વાળો. જ્ઞાની એટલે સ્વપર પ્રકાશક સ્વભાવ વાળો. જુઓ, આત્માનો લક્ષણ ઉપયોગ છે, આત્માનો લક્ષણ ઉપયોગ, અને એ ઉપયોગના બે દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ. એમાં જ્ઞાન ઉપયોગને મુખ્ય કર્યો છે અને એનો સ્વભાવ છે સ્વપર પ્રકાશક. તમને ખબર છે, દર્શનને નિર્વિકલ્પ કહેવાય, એને જ્ઞાનને સવિકલ્પ કહેવાય. હાજી સ્વભાવથી. હાજી કેમ કે દર્શન ભેદ વગર દેખે છે અને જ્ઞાન ભેદ પાડીને જાણે છે. એટલે ત્યાં વિકલ્પનો અર્થ રાગ નહીં કરવાનો, વિકલ્પનો અર્થ ભેદ કરવાનો. બરાબર જેમ્સ હું તમને દ્રષ્ટાંત હું ઘણી વખત આપું છું. આપણે ગાડી વેહિકલ લઈને 4 વ્હીલર જતા હોઈએ, રસ્તામાં ઘણો વરસાદ આવે, કાચ ચડાયેલા હોય, અંદર એસી ચાલુ હોય તો આગળના કાચ ઉપર, ફ્રન્ટ ગ્લાસ ઉપર ફોગ થઈ જાય. હાજી બરાબર. હવે તમને ફોગ ને ધૂંધળું દેખાય. હવે તમને સામે કંઈક કાળું દેખાયું, ધબ્બો. બરાબર. હવે દેખાતું નથી, એટલે તમને કંઈક છે
શું છે ખબર નથી તમને, એ દર્શન ઉપયોગ છે. પછી તમે ત્યાં કપડું લગાવીને કાચ સાફ કર્યો, તમને કાળી ભેંસ દેખાય, એ થઈ ગયો જ્ઞાનનો ઉપયોગ. બરાબર. આ તો મોટો મોટો દ્રષ્ટાંત છે. બરાબર. હા તો જી. જ્ઞાનનો સ્વભાવ ભેદ કરીને જાણવું તે છે. એટલે સ્વ અને પરનો ભેદ કરીને જેમ છે તેમ પ્રકાશે, એ જ્ઞાનનો સ્વભાવ છે. કાળ જ્ઞાન ગુણનો પણ સ્વભાવ અને એનો વર્તમાન ઉપયોગ એનો પણ સ્વભાવ. એટલે એમાં સ્વનું પણ જાણવું આવ્યું, એમાં પરનું પણ જાણવું આવ્યું. એટલે બરાબર. એનો અર્થ એ થયો, સ્વનું જાણવું ને પરનું જાણવું એ આત્માનો સ્વભાવ છે, જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાનનો સ્વભાવ, આત્માનો સ્વભાવ જ્ઞાન એક વાત, જ્ઞાનનો સ્વભાવ જાણવું બે વાત. કોનું જાણવું તો ભેદ પડે, સ્વ અને પરનું જાણવું. ત્રણ ભાગ થઈ ગયા. આત્માનો સ્વભાવ જ્ઞાન એક વાત, જ્ઞાનનો સ્વભાવ જાણવું બે વાત. કેવું જાણવું કે સ્વ અને પરનું જાણવું. પ્રકાશે, પ્રકાશે દર્પણ હોય એ બધું દેખાડે, જ્ઞાન બધાને જાણે. સમજો. એટલે એમાંથી બે વસ્તુ મારે કહેવી છે. નંબર એક, જાણવું એ સ્વભાવ છે, વિભાવ નથી. જાણવું એ સ્વભાવ છે. આ પરનું જ્ઞાન પણ વિભાવ નથી, સાચી વાત, સ્વભાવ છે. એટલે એ જ્ઞાનને બોજો નથી જાણવાનો. પ્રવચન સારની 41, 42, 43, 44, 45 ગાથાઓ છે. એનું હેડિંગ છે, બંધનું કારણ રાગ છે, જ્ઞાન નહીં. બંધનું કારણ જ્ઞાન ના હોય કોઈ દિવસ, જ્ઞાન બંધનું કારણ ના હોય. મોક્ષમાં પ્રકાશકનો બીજો અધિકાર, અને એમાં 6થા નંબરનો ટોપિક છે નવીન કર્મબંધ વિચાર. નવા કર્મનો બંધ કઈ રીતે થાય છે એની ચર્ચા પંડિતજીએ કરેલી છે. બરાબર. અને એ ચર્ચામાં પહેલા એમ અઘાતી કર્મને બાજુમાં રાખો, ઘાતી કર્મને આપણે લઈએ છીએ. તમે એક કામ કરો ને, એ કાઢો મોક્ષમાં પ્રકાશકમાં. કાઢો જ છું. હા, બહુ સરસ ટોપિક છે. આજે ચર્ચા થોડી એની કરીએ આપણે. તમને પેજ નંબર કહી દઉં. પેજ નંબર છે 29. 29 જો નવીન કર્મબંધ વિચાર. આપણે આમાંથી આજ ચર્ચા આની જ કરીશું જેટલો ટાઈમ છે આપણા જોડે. જો હવે નવીન બંધ કેવી રીતે થાય તે કહીએ છીએ. જેમ સૂર્યનો પ્રકાશ છે તે મેઘ પટલથી જેટલો પ્રકાશ વ્યક્ત નથી એટલો તો તે કાળમાં અભાવ છે, તથા મેઘ પટલના મંદપણાથી જેટલો પ્રકાશ પ્રગટ થાય એ સૂર્યના સ્વભાવનો અંશ છે, પણ મેઘ પકલ જળ નથી. તેમ જીવનો જ્ઞાન દર્શન વીર્ય સ્વભાવ તે જ્ઞાનાવ દર્શના અંતરાયના નિમિત્તે જેટલો પ્રગટ નથી તેટલો તે કાળમાં અભાવ, અને તથા કર્મોના ક્ષમ જેટલું જ્ઞાન દર્શન વીર્ય સ્વભાવ પ્રગટ થાય તે જીવનો સ્વભાવનો અંશ છે, કર્મોદય જન્ય ઔપાધિક ભાવ નથી. બસ આટલું વાંચીએ જ પહેલા. જો અહીં જુઓ તમે હવે કે આ આખું વાદળ છે, બરાબર. એના ઉપર અહીં સૂર્ય છે, બરાબર. અહીં નીચે પૃથ્વી છે. સિમ્પલ છે ને. નીચે પૃથ્વી છે, અહીં વચ્ચે વાદળા છે, અને વાદળા પર કાળા ડિમ્બર એકદમ વાદળા છે, અને ઉપર સૂર્ય છે. એ સૂર્યનો પ્રકાશ નીચે આવશે? નહીં આવે. નહીં આવે, નહીં આવે. બરાબર. એકદમ કાળા ડિમ્બ, એકદમ ઘના વાદળ છે, સૂર્યનો પ્રકાશ પાસ નહીં થાય નીચે. એક વાત. હવે જેટલા વાદળ હટશે, જેટલા વાદળ હટશે એટલો સૂર્યનો પ્રકાશ ધરતી ઉપર દેખાશે. બરાબર છે. બે વાત. હવે એ જે પ્રકાશ જે આવ્યો, એ જેટલો પ્રકાશ અહીં પૃથ્વી પર આવ્યો, એ પ્રકાશ કોનો? વાદળાનો કે સૂર્યનો? સૂર્યનો. સૂર્યનો. બરાબર. એટલે એ પ્રકાશ મેઘ પટલ જનિત, એટલે વાદળા જનિત નથી, સૂર્ય જનિત છે. બરાબર. અને સૂર્ય જનિત તો ખરો, પણ સૂર્યનો અંશ છે, સ્વભાવનો અંશ છે. સૂર્ય પ્રકાશનો પુંજ અને પ્રકાશ એનો અંશ છે. બરાબર. બરાબર. એમ આ જીવના ઉપર કર્મના નિમિત્તની કથન છે. કર્મના વાદળાઓ છે, ઉદયો છે જ્ઞાનાવરણના. બરાબર. એટલા ઉદયો છે એટલો એ જ્ઞાનનો અભાવ છે. બરાબર. હવે જેટલા કર્મના વાદળા હટ્યા એટલો એ જ્ઞાનનું કિરણ પ્રગટ થયું. હવે એ જે પ્રગટ થયું જ્ઞાનનું કિરણ,
એ કોનાથી થયું? આત્માથી થયું. કોના જન્ય છે? આત્મજન્ય છે, કર્મજન્ય છે? આત્મજન્ય. આત્મજન્ય છે, કર્મજન્ય નથી. એક વાત. બીજી વાત, એટલે એક તો આત્મજન્ય છે એટલે કર્મને ઔપાધિક ભાવ નથી. નંબર 2 સ્વભાવનો અંશ છે. શેનો અંશ છે? સ્વભાવનો અંશ છે. બરાબર. આગળ નંબર 3, એ સ્વભાવના અંશનો અનાદિથી આજ સુધી કદી અભાવ નથી થયો. જો અભાવ થઈ જાય ને તો આત્મા જડ થઈ જાય. તો જડ થાય. પણ આત્મા જડ થયું નથી. નિગોદમાં ગયો બટાકામાં તો પણ અક્ષરના અનંતમાં ભાગનો ઉગાડ રહી ગયો. હાજી. જ્ઞાનનું કિરણ બંધ ના થાય. 3 વાત થઈ. નંબર 1, જેટલું જ્ઞાન પ્રગટ થયું એ આત્મજન્ય છે, સ્વભાવનો અંશ છે, કર્મોદયજન્ય નથી, ઔપાધિક ભાવ નથી. નંબર 3, અનાદિથી આજ સુધી એ જ્ઞાનના કિરણનો સ્વભાવના અંશનો કદી અભાવ થયો નથી. બરાબર. બરાબર. હવે મારો પ્રશ્ન એ છે, આગળ નથી વાંચવું મારે, જે કર્મનો, કારણ નવા કર્મો બંધ કઈ રીતે થાય છે એ બતાવવું છે. તો નવા કર્મો જે બંધ થાય એ જે જ્ઞાન પ્રગટ છે એનાથી થાય કે જે પ્રગટ નથી એનાથી થાય? જ્ઞાનથી તો કર્મ ના થાય. મારો એક જ પ્રશ્ન છે, તમારું જ્ઞાનનું કિરણ પ્રગટ છે અને અપ્રગટ પણ છે. થોડું પ્રગટ છે, થોડું અપ્રગટ છે આપણને. બરાબર. આપણે દાખલા તરીકે કેવળ જ્ઞાન તો છે નહીં આપણને, પૂરું જ્ઞાન તો અલ્પ જ્ઞાન છે, તો થોડું પ્રગટ છે, થોડું અપ્રગટ છે આપણને. તો જે પ્રગટ છે એ બંધનું કારણ થાય કે જે પ્રગટ નથી એ બંધનું કારણ થાય? બંને નથી. કેમ? હવે તમને જુઓ, સાંભળો. પ્રગટ છે તે. શાબાશ. કોણ બોલ્યા બેન? હું બોલી પણ મને તો દેખાતા નથી કોણ બોલે. જે અચ્છા. બોલ્યા જો તમને સમજાવું. અત્યારે આપણે પ્રવચનમાં સ્વાધ્યાયનો લાભ લઈએ છીએ, ચર્ચા કરી રહ્યા છીએ. બરાબર. મારા ઘરમાં અત્યારે આગ લાગી, મને ખબર નથી, મને કોઈ દુઃખ થશે? ન થાય. ન થાય. હવે એટલામાં એક ભાઈ આવ્યા અને કીધું, રજનીભાઈ તમે અહીં બેઠા છો, તમારા ઘરમાં આગ લાગી છે, પછી દુઃખ થશે કે નહીં થાય? થશે. થશે. તો એ દુઃખ ક્યારે થયું? જાણ્યા પહેલા કે જાણ્યા પછી? જાણવા દુઃખ થયું કે નહીં જાણવા દુઃખ થયું? જાણવાથી થયું. જાણવાથી થયું ને. નહીં. એ ઘરને તે પોતાનું માન્યું એટલે તને દુઃખ થયું. જાણવાથી થયું ને. મમત્વથી થયું. જો જાણવાથી દુઃખ થતું હોય ને તો કેવળી ભગવાનને બહુ કેવડી થાય. ભગવાનને વધારે દુઃખ થાય. અને એ વખતે સભામાં બીજા 25 જણ બેઠા છે, એમને પણ સાંભળ્યું, એમને દુઃખ નથી થતું. પણ તારો જે મમત્વ ભાવ છે, કષાય ભાવ છે, રાગ ભાવ છે, એનાથી તને બંધ થાય છે અને એનાથી તને દુઃખ થાય છે. મારે શું બતાવવું? જાણવું દુઃખનું કારણ નથી. બરાબર. નંબર 1, જાણવું એ ઔપાધિક ભાવ નથી, સ્વભાવ ભાવ છે. એ સ્વભાવનો અંશ છે. અને અહીં ટોમજી સાહેબે એને રીઝન આપ્યું છે કે એ જાણવું જો બંધનું કારણ હોય તો સ્વભાવ તો હંમેશા રહે, તો હંમેશા બંધ થવું જોઈએ, કદી મોક્ષ ના થાય. કારણ કે જાણવું એ સ્વભાવ છે, સ્વભાવનો અંશ છે, અને સ્વભાવનો અંશ બંધનું કારણ થાય તો સ્વભાવનો અભાવ કદી થતો નથી, તો કાયમ બંધ થયા કરે એને. પણ એમ તો થતું નથી. અને જે જ્ઞાન પ્રગટ નથી એ પણ બંધનું કારણ નથી. જે જ્ઞાન પ્રગટ નથી, પ્રગટ જ નથી, બંધનું કારણ કઈ રીતે હોય? અને પ્રગટ છે, સ્વભાવનો અંશ છે, બંધનું કારણ કઈ રીતે હોય? તો બંધનું કારણ કોણ? કે મોહ રાગ દ્વેષના પરિણામ, એ બંધનું કારણ છે. બરાબર. આટલી વાત. આપણે જે બોલચાલ ને જ્ઞાની એટલે સ્વપર પ્રકાશક સ્વભાવ, એટલે મારે ખાસ તમને બધાને કહેવું છે, જાણવું એ બંધનું કારણ નથી, પરનું જ્ઞાન એ ઉપાધિ નથી. ખ્યાલ આવ્યો ને? તો પછી આવે છે પરને જવાનો નિષેધ કરવાનો આવે છે ને. જીના ગામમાં પરને જવાનો જે નિષેધ કર્યો છે ને, એમાં જ્ઞાનના સ્વપર પ્રકાશક સ્વભાવનો નિષેધ નથી, પણ તારી પર સન્મુખ જે વૃત્તિ છે એનો નિષેધ છે. અને એ પરની સન્મુખ દઈ
અને તું ત્યાં અટકે છે, પરમાં ભટકે છે અને ત્યાં રાગદ્વેષ કરે, એનો નિષેધ છે. જ્ઞાનના સ્વભાવનો નિષેધ નથી. અને ત્યાં સર્વશુદ્ધ જ્ઞાન અધિકારમાં એક કલશ છે અને એમાં નાટક સંસારમાં બહુ છંદ સારો લખ્યો છે. જ્ઞાન કો સહજ ગિયાકાર રૂપ પ્રણમે, यद्यपि तदपि ज्ञान ज्ञान रूप रहो है, गे गे रूप यह अनादि की मरजाद, काहू वस्तु काहू को स्वभाव नहीं गए. જ્ઞાન સહજ ગિયાકાર રૂપે થાય, પરને જાણે, એ જ્ઞાનનો સ્વભાવ છે. સ્વપર પ્રકાશક શક્તિ હમારી, એ તો મારી શક્તિ છે, એ તો મારો પાવર છે. ખ્યાલ આવે છે ને? હાજી. હવે તકલીફ શું થઈ કે આ જે જ્ઞાનનો અંશ છે ને, હવે વાંચો પેલું મોક્ષ પ્રકાશક ફરીથી કાઢો પાછું. હજુ એમાં હા, સ્વભાવના અંશનો અનાદિથી માણી કદી અભાવ થયો નથી. હવે આગળ, હવે જે મારે બધા, એ વડે જીવના જીવત્વનો નિશ્ચય કરી શકાય છે. એટલે જીવનો નિશ્ચય કરવો હોય, જીવનો અનુભવ કરવો હોય, જીવ નક્કી કરવું હોય, શેના વડે? કે જ્ઞાન વડે થાય છે. કઈ રીતે નક્કી થાય? કે આ દેખવા જાણવા વાળી શક્તિને ધરનાર, ધારણ કરનાર વસ્તુ તે આત્મા છે. એ આત્મા છે. એટલે આ જ્ઞાનનો અંશ, આ જ્ઞાનનો અંશ જે સ્વપર પ્રકાશક છે, જે સ્વભાવનો અંશ છે, જે બંધનું કારણ નથી, અને એના વડે જીવનું નક્કી થાય કે આ જાણનારી વસ્તુ તે હું. તો આપણને જે વર્તમાન જ્ઞાનનો ઉપયોગ મળ્યો છે ને, એ આપણને આત્માનું નક્કી, હું જાણનાર છું નક્કી કરવા માટે મળ્યો છે. એના વડે નક્કી થઈ શકે છે. પરંતુ અજ્ઞાન આપવું એ છે કે એ નક્કી કરતા નથી. અને પરમાં જે જ્ઞાન આપણને મળ્યું હતું ભેદ જ્ઞાન કરવા માટે, એ જ્ઞાનથી આપણે અજ્ઞાન કરીએ છીએ. ખ્યાલ આવ્યો ને? લખ્યું ને એના વડે જ, એના વડે જ લખ્યું, એના વડે જ, બીજા કોઈ વડે નહીં. દયાદાન વ્રત ભક્તિ વડે નહીં. એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય, આત્માનો નિર્ણય નહીં થાય. એના વડે જ આ વર્તમાન જે જ્ઞાનનો ઉપયોગ છે ને, એના વડે આત્મા નક્કી થશે. બરાબર. કઈ રીતે નક્કી થાય? આગળ લખ્યું છે કે જે જાણવા દેખવા વાળી શક્તિને ધરનારો, હું તો જાણવા દેખવા વાળી શક્તિનો ધારક છું, કેવળ જ્ઞાનનો કંદ છું. એમ તું વર્તમાન જ્ઞાન વાળી તને નક્કી કરવાનું હતું, એ તો તે નક્કી કર્યું નહીં. અને એ તારો જ્ઞાનનો ઉપયોગ પરમાં ભ્રમણ કરી, રાગ દ્વેષ કરી, પાપના પોટલા બાંધ્યા છે. એટલે જે જ્ઞાનનો અંશ, જે સ્વભાવનો અંશ તારા જીવનના જીવતર માટે હતો, એ તારા મોતનું કારણ બનાવ્યું તે. સાચી ખ્યાલ આવે છે? હાજી. ગજબનું છે પોઈન્ટ ભાઈ. સ્વપર, આવી જાવ મૂળ ગાથામાં. જ્ઞાની એટલે સ્વપર પ્રકાશક સ્વભાવ વાળો. વાહ! આપણે, તમે પણ બધા જ્ઞાની છો. હાજી. કલાબેન તમે જ્ઞાની છો, હું પણ જ્ઞાની છું. હાજી. આપણે શું જ તકલીફ, આપણે શબ્દમલિત થઈ ગયા છે. જ્ઞાની કહેતા જ આપણે ચોથા પાંચમા ગુણસ્થાનને મગજમાં આવે છે. પણ હું પણ પોતે જ્ઞાની છું, જ્ઞાન સ્વભાવ વાળો છું, જ્ઞાનનો ધરનાર છું, માટે હું જ્ઞાની છું, એમ નજર આવતી નથી. એટલે આજ પછી જ્ઞાની કહેતા, જેમ ભગવાન કહેતા, સિદ્ધ ભગવાન કહેતા, આપણી નજર પરમાત્મા ઉપર જાય છે. પણ હું સિદ્ધ ભગવાન છું એમ કેમ નથી આવતું? પોતાને હજી મલિન ગણે છે. હમ પોતાને મલિન ગણે છે. એટલે અરે એ ભગવાનને પણ નમસ્કાર, હું ભગવાન છું નક્કી કરવા માટે હતા. પણ એ તો આપણે કરતા નથી. આ પરમાં આપણે આરાધના આ કરવાની છે. આ તો પરમ દિશા પર લેવાનું છે ને. પર્વ શા માટે, તૈયારી શું કરવાની? હાજી. આ બેટરી ચાર્જ કરવાના દિવસો છે આપણા. ભાઈ આ જ્ઞાની એટલે स्व प्रकाशक स्वभाव में धरनारो, तो ये निश्चय की परिभाषा कह सकते हैं अपन। निश्चय से तो ज्ञानी की यही परिभाषा है, और बाकी जो परिभाषा है वो व्यवहार है। हेलो, यहाँ ज्ञानी माने ज्ञान स्वभाव को धरने वाला, उसको ज्ञानी कहेंगे। यहाँ पर्याय में ज्ञानी अज्ञानी जो होता है उसकी बात नहीं है। मिथ्या ज्ञान सम्यक ज्ञान की बात नहीं है। नहीं, वो मैं समझी, पर मैं उसका ये सोच निकला मुझे कि निश्चय से तो ज्ञानी की यही परिभाषा होगी। निश्चय से अगर परम शुद्ध निश्चय से ज्ञानी की परिभाषा समझे,
तो फिर वही परिभाषा होगी ज्ञान। भैया हेलो, वही तो माने परम शुद्ध निश्चय यही है, तो दूसरी आएगी अशुद्ध निश्चय से। वो है अपन को एक ही, अपन हमारे पास एक ही नहीं है। શુદ્ધ નહીં. હવે અશુદ્ધ નહીં થી કોણે કહેવાય, શું કહેવાય, કોઈ તમે પંડિતજીને પૂછજો, અમને ખબર નથી. અમને તો એક જ ખબર છે, હું જ્ઞાની છું એટલી ખબર છે. बहुत बढ़िया. કયું ગુણસ્થાન કે ભાઈ મને ખબર નથી, હું તો ગુણસ્થાન થી પાર છું, એવો જ્ઞાની છું. બહુ સરસ. ગુણસ્થાન વાળો જ્ઞાની નથી હું. बहुत अच्छा. મારામાં ગુણસ્થાન જ નથી, એવું હું જ્ઞાની ધર્માત્મા છું. અને આવું લેતા મારામાં ગુણસ્થાન નથી એવું લેતા હું ગુણસ્થાન વગરનો જ્ઞાની છું એમ લેતા ગુણસ્થાન પલટાઈ જશે. સાચી વાત છે. ગુણસ્થાનને જોવાથી ગુણસ્થાન નહીં પલટે. મારામાં ગુણસ્થાનનો અભાવ છે એવો હું જ્ઞાની પરમાત્મા છું. નિયમ સારમાં શુદ્ધ ભાવ અધિકારમાં એક કળશ છે, પ્રાગેવ શુદ્ધામ સુબુદ્ધ્યામ કુબુદ્ધ્યામ. જે પ્રથમથી શુદ્ધ છે એનું કઈ નહીંથી ભેદ પાડું. લગભગ 47 ગાથાના આગળ પછીનું કળશ છે, પ્રાગેવ શુદ્ધામ, જેને પ્રથમથી શુદ્ધતા છે. સિદ્ધ ભગવાનને પર્યાયમાં શુદ્ધતા થઈ છે, મારી તો પ્રથમથી શુદ્ધતા છે. એ જ્ઞાની થયા છે, હું તો પહેલેથી જ્ઞાની છું. એ આદિનાથ છે, હું અનાદિનાથ છું. એના પછી હશે, આના પછી 47 ગાથા પછી છે. પ્રાગેવ શુદ્ધામ કુબુદ્ધ્યામ અપી, એવો કંઈક છે કલશ. 71 કે 72 નંબર, હા બસ આવી ગઈ, બસ 71 નંબરનો કલશ બરાબર છે ને. પ્રાગેવ શુદ્ધતામ એશામ સુધિયામ કુબુદ્ધ્યામ અપી નયન કેતામ. હું કઈ નથી ભેદ પાડું, મારી જોડે નય જ એક છે ને. નયન કેશામ શું છે મને વંચાતું નથી. એક મિનિટ હું મારું કરું, મોટો કરું છું, દેખાશે હવે તમને. મને હવે દેખાશે. હા, નયન કેન ચિંતે ચિત્તેશામ વિદામ કામ આપી વિદ્યમમ. મારા જો નય જ એક છે, કઈ નહીં કે શુદ્ધ નય છે, અશુદ્ધ મારી જોડે છે જ નહીં. નય જ નથી. મારા જોડે ગુરુદેવશ્રી આના પ્રવચન લખ્યું છે, આમાં વ્યવહારની ઠેકડી ઉડાડી છે. સાહેબ વ્યવહાર નહીં છે ને, કે અમે કહી દીધું ને સુબુદ્ધિ કુબુદ્ધિ એટલે મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ, આ વ્યવહાર નથી તે ભેદ પાડ્યા. પણ અમને એવા બોલવું એ ગમતું નથી. અમે બધાને એકદમ શુદ્ધ પરમાત્મા જોઈએ છે. બહુ સરસ. અમે ગુણસ્થાન વાળા જ્ઞાની નથી. તમને કે કલાબેન, તમે કયા ગુણસ્થાન વાળા જ્ઞાની? ચોથા વાળા, પાંચમા વાળા, છઠ્ઠા વાળા, સાતમા વાળા? સ્થાન જ નથી. ગુણસ્થાન જ નથી મારામાં. પ્રમત વૃદ્ધિ પાર છું, એવો હું જ્ઞાની છું. સ્વભાવથી જ્ઞાની છું. પ્રાગેવ જ્ઞાની છું. પ્રાગેવ એટલે શરૂથી જ. જ્યાં આત્મા ક્યારનો? અનાદિનો. તો આત્મા શુદ્ધ ક્યારનો? અનાદિનો. આત્મા જ્ઞાની ક્યારનો? કે અનાદિનો. કારણ કે આ તો નિર્મમ ભાવ કઈ રીતે પર્યાયમાં જગાવો એની વાત ચાલે છે ને. હાજી. તો આ રીતે નિર્મમ ભાવ જગાય, આ રીતે પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય. અને એ તો પર્યાયમાં શુદ્ધતા થાય કે ના થાય, હું તો શુદ્ધ છું જ પ્રથમથી જ. બસ એ જ રટણ જોઈએ. બસ આ રટણ કરવાનું છે, આની માળા કરવાની છે, અજપા જાપ કરવાના છે. આના આવી જાવ પાછા. આજે મારે ગાથા પૂરી કરવી થશે નહીં, આ ટાઈમ તો થઈ ગયો છે આપણો. જ્ઞાની એટલે સ્વપર પ્રકાશક સ્વભાવ વાળો, અને યોગીન્દ્ર ગોચર એટલે કેવડીઓને અનંત પર્યાયોની વિશિષ્ટતા સહિત જાણવા યોગ્ય ગે તથા શુદ્ધ કેવડીઓ શુદ્ધોપયોગ માત્ર સસંવેદન હું એવો આત્મા છું. આમાં પણ થોડી ચર્ચા છે કે મને કેવડી જાણે તો હું જ છું. કેવડીને ગમે લખ્યું, મને કેવડી જાણે તો જ હું છું, નહીં તો હું નથી. તો પણ છું. એ બધી એમાં ચર્ચા છે એની. એટલે ગુરુદેવશ્રી એમાં લખ્યું છે, આમાં બંને લેવાના. હું મને ગમ્ય છું ને કેવડીને પણ ગમ્ય છું. એની ચર્ચા આપણે જયારે ફરીથી મળીશું એ વખતે આપણે લઈશું. જય જય. જય જિનેન્દ્ર.